સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવતી સ્ત્રીઓ, ધ્યાનથી સાંભળો. શું તમે સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચે ઘરમાં સાવરણું લગાવો છો? જો હા, તો આ વિડિયો ખાસ તમારા માટે છે, કારણ કે આજે આપણે એક એવા રહસ્ય વિશે વાત કરીશું જે તમારા ઘરની ઉર્જાને સંપૂર્ણપણે બદલી શકે છે. હા, તમે સાચું સાંભળ્યું. સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાનો સમય પણ વાસ્તુશાસ્ત્રમાં ખૂબ મહત્વ ધરાવે છે. ઘણી સ્ત્રીઓ સવારે ઉઠીને સૌથી પહેલું કામ સાવરણું લગાવવાનું કરે છે, પણ શું તમે જાણો છો કે આ સમય દરમિયાન સાવરણું લગાવવાથી ઘરની લક્ષ્મી પર શું અસર થાય છે? આજે આ વિડીયોમાં આપણે સમજીશું કે વાસ્તુશાસ્ત્ર સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવા વિશે શું કહે છે, આ સમય દરમિયાન સાવરણું લગાવવાના શું ફાયદા અને નુકસાન છે, અને આ સમય દરમિયાન તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમે જોયું હશે કે ઘણા ઘરોમાં સવારે ઉઠીને સૌથી પહેલું કામ સાવરણું લગાવવાનું કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે સવારે 6 થી 9 વાગ્યા વચ્ચે સાવરણું લગાવવું એ ઘરની ઉર્જા માટે ખૂબ મહત્વનું છે? વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે આ સમય દરમિયાન સાવરણું લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પરંતુ તેની સાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે, જેને અવગણવાથી લાભને બદલે નુકસાન થઈ શકે છે. ચાલો આજે આ સમયના રહસ્યને સંપૂર્ણપણે સમજીએ અને જાણીએ કે આ સમય દરમિયાન સાવરણું કેવી રીતે લગાવવું જોઈએ, કઈ બાબતો ટાળવી જોઈએ, અને તેનાથી તમારા ઘરમાં કેવા ફાયદા થશે. સવારનો સમય એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. સૂર્યોદય પછીનો આ સમય ઉર્જાથી ભરપૂર હોય છે. ઋષિઓ અને મુનિઓએ આ સમયને બ્રહ્મ મુહૂર્ત કહ્યો છે, જે આધ્યાત્મિક અને શારીરિક વિકાસ માટે અત્યંત ફાયદાકારક છે. આ સમયે પ્રકૃતિ પણ શાંત હોય છે, પક્ષીઓનો કલરવ શરૂ થાય છે, અને વાતાવરણમાં એક અપાર શાંતિ હોય છે. આ શાંતિ આપણા મનને એકાગ્ર અને સ્થિર બનાવવામાં અદ્ભુત મદદ કરે છે. જ્યારે આપણે આ સમયે સાવરણું લગાવીએ છીએ, ત્યારે તે ફક્ત ઘરની ધૂળ અને ગંદકી જ નહીં, પણ નકારાત્મક ઉર્જાને પણ દૂર કરવાનું કામ કરે છે. સાવરણું એ માત્ર સફાઈનું સાધન નથી, પરંતુ તે ઉર્જા પ્રવાહનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે. તે ઘરમાંથી નકારાત્મક સ્પંદનોને શોષી લે છે અને તેને બહાર કાઢે છે. આથી સાવરણું લગાવવાનો સમય અને રીત બંને મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે સવારે 6 થી 9 વાગ્યા દરમિયાન સાવરણું લગાવવું સૌથી શુભ છે. આ સમયે સૂર્યની કિરણો પૃથ્વી પર તાજી અને ઉર્જાવાન હોય છે, જે વાતાવરણને શુદ્ધ કરે છે. જ્યારે આપણે આ સમયે સાવરણું લગાવીએ છીએ, ત્યારે તે ઘરની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તેને બહાર કાઢે છે. આ સમય દરમિયાન સાવરણું લગાવવાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ વધે છે, કારણ કે સ્વચ્છ ઘરમાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે. આ સમયે સાવરણું લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, ઘરના સભ્યો વચ્ચેનો તણાવ ઓછો થાય છે, અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. પરંતુ આ સમય દરમિયાન સાવરણું લગાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે, તો લાભને બદલે નુકસાન થઈ શકે છે. હવે ચાલો જાણીએ કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ બાબત, સાવરણું હંમેશા ઘરની અંદરથી બહારની તરફ લગાવવું જોઈએ. આનો અર્થ એ છે કે તમે સાવરણું એવી રીતે લગાવો કે ધૂળ અને ગંદકી ઘરની અંદરથી બહારની તરફ જાય. ઘણા લોકો સાવરણું બહારથી અંદરની તરફ લગાવે છે, જે વાસ્તુશાસ્ત્ર અનુસાર અશુભ છે. બહારથી અંદરની તરફ સાવરણું લગાવવાથી નકારાત્મક ઉર્જા ઘરની અંદર ફસાઈ જાય છે અને લક્ષ્મી માતા નારાજ થાય છે. બીજી મહત્વપૂર્ણ બાબત, સાવરણું લગાવતી વખતે કોઈ મંત્ર કે શ્લોકનો જાપ ન કરવો. ઘણા લોકો સાવરણું લગાવતી વખતે ભગવાનના નામ લે છે અથવા મંત્રોનો જાપ કરે છે, પરંતુ આ યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણું એ ગંદકી દૂર કરવાનું સાધન છે, અને તે સાથે મંત્રોનો જાપ કરવો અશુભ માનવામાં આવે છે. ત્રીજી મહત્વપૂર્ણ બાબત, સાવરણું લગાવ્યા પછી તેને સૂકી અને હવાદાર જગ્યાએ રાખવું જોઈએ. ભીના સાવરણાનો ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. ચોથી મહત્વપૂર્ણ બાબત, સાવરણું ક્યારેય ઊંધું રાખવું નહીં, તે હંમેશા સીધું રાખવું જોઈએ. ઊંધું સાવરણું લક્ષ્મી માતાના અપ્રસન્ન થવાનું કારણ બને છે. પાંચમી મહત્વપૂર્ણ બાબત, સાવરણું લગાવતી વખતે મન શાંત અને સકારાત્મક રાખવું જોઈએ. નકારાત્મક વિચારો સાથે સાવરણું લગાવવાથી તે નકારાત્મક ઉર્જા ઘરમાં ફેલાય છે. છઠ્ઠી મહત્વપૂર્ણ બાબત, સાવરણું લગાવ્યા પછી તેને ધોવા જોઈએ નહીં, કારણ કે તેનાથી સાવરણામાં સંગ્રહાયેલી ઉર્જા નાશ પામે છે. સાતમી મહત્વપૂર્ણ બાબત, જો શક્ય હોય તો સાવરણુંને કુદરતી સામગ્રી જેમ કે નાળિયેરના પાન અથવા ઘાસથી બનેલું હોવું જોઈએ.
પ્લાસ્ટિકના સાવરણા ઉર્જાને શોષી શકતા નથી અને તે અસરકારક નથી. હવે ચાલો જાણીએ કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાથી તમને કેવા ફાયદા થશે. પ્રથમ, આ સમયે સાવરણું લગાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. બીજું, ઘર સ્વચ્છ અને શુદ્ધ રહે છે, જે લક્ષ્મી માતા માટે અનુકૂળ છે. ત્રીજું, ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને શાંતિ વધે છે. ચોથું, ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને અનપેક્ષિત ખર્ચાઓ ઘટે છે. પાંચમું, ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સુધરે છે. છઠ્ઠું, માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ વધે છે. સાતમું, ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થવાથી તમારા કાર્યોમાં સફળતા મળે છે. આઠમું, ઘરમાં કોઈ પણ પ્રકારનો તણાવ અથવા ઝઘડો ઓછો થાય છે. નવમું, આ સમયે સાવરણું લગાવવાથી દિવસની શરૂઆત સારી થાય છે, જે આખો દિવસ સકારાત્મક બનાવે છે. 10મું, વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ઘરમાં દેવી દેવતાઓનો આશીર્વાદ વધે છે. હવે ચાલો જાણીએ કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવતી વખતે કઈ બાબતો ટાળવી જોઈએ. પ્રથમ, સાવરણું ક્યારેય રાત્રે સૂર્યાસ્ત પછી ન લગાવવું. આ અશુભ છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. બીજું, સાવરણું લગાવતી વખતે ધૂળને એક જગ્યાએ એકઠી ન કરવી, કારણ કે તેમાં નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ત્રીજું, સાવરણું લગાવ્યા પછી તેને ઘરના મુખ્ય દરવાજાની નજીક ન રાખવું. ચોથું, સાવરણું લગાવતી વખતે કોઈ શુભ મંત્ર કે શ્લોકનો જાપ ન કરવો. પાંચમું, સાવરણું લગાવતી વખતે કોઈ નકારાત્મક વિચાર ન રાખવો. છઠ્ઠું, સાવરણું લગાવતી વખતે ઉતાવળ ન કરવી, પણ ધીમે ધીમે અને શાંતિપૂર્વક સફાઈ કરવી. સાતમું, સાવરણું લગાવ્યા પછી તેને તરત જ ભીનું ન કરવું. આઠમું, સાવરણું લગાવતી વખતે અન્ય લોકો સાથે વાત ન કરવી, કારણ કે તે ધ્યાન ભંગ કરે છે. નવમું, સાવરણું લગાવતી વખતે મોબાઈલ ફોન કે ટીવી જેવા વિક્ષેપો ટાળવા. 10મું, સાવરણું લગાવવાનું કામ ધ્યાન અને સમર્પણ સાથે કરવું. હવે ચાલો જાણીએ કે જો કોઈ સ્ત્રી સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવે છે, તો તેના માટે શું અર્થ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે સ્ત્રી સવારે વહેલી ઉઠીને સાવરણું લગાવે છે, તે ઘરની લક્ષ્મી કહેવાય છે. તે ઘરની સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનું ધ્યાન રાખે છે. આ સમયે સાવરણું લગાવવાથી ઘરમાં લક્ષ્મી માતાનો વાસ વધે છે અને ઘરના સભ્યોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ જે સ્ત્રી આ સમયે સાવરણું લગાવતી નથી, તેના ઘરમાં લક્ષ્મી માતાનો વાસ ઓછો થાય છે. તેથી દરેક સ્ત્રીએ સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાની આદત કેળવવી જોઈએ. આ આદત તેમના ઘરને સ્વચ્છ, સકારાત્મક અને સમૃદ્ધ બનાવે છે. હવે ચાલો જાણીએ કે જો કોઈ સ્ત્રી સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવામાં અસમર્થ હોય, તો તેના માટે શું ઉપાય છે. જો કોઈ સ્ત્રી બીમાર હોય, ગર્ભવતી હોય, અથવા કોઈ કારણસર આ સમયે સાવરણું લગાવી ન શકે, તો તે ઘરના કોઈ અન્ય સભ્યને આ કામ સોંપી શકે છે. આ સમયે સાવરણું લગાવવું એટલું મહત્વપૂર્ણ છે કે તે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે પુરુષ હોય કે સ્ત્રી. જો ઘરમાં કોઈ પણ આ સમયે સાવરણું લગાવી શકતું ન હોય, તો તે ઘરના દરવાજા પર થોડું પાણી છંટકાવ કરી શકે છે, જે ઘરને શુદ્ધ કરે છે. આ ઉપરાંત ઘરમાં દીવો પ્રગટાવવો, સ્ફટિક મૂકવો અથવા વાસ્તુ પિરામિડ રાખવાથી પણ સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. પરંતુ શક્ય હોય ત્યાં સુધી સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે ચાલો સાવરણાના ઉપયોગ સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો વિશે જાણીએ, જે લોકો સવારે સાવરણું લગાવતી વખતે કરી બેસે છે. પ્રથમ ભૂલ, સાવરણું બહારથી અંદરની તરફ લગાવવું. બીજી ભૂલ, સાવરણું લગાવતી વખતે મોટેથી વાત કરવી કે હસવું. ત્રીજી ભૂલ, સાવરણું લગાવ્યા પછી તેને ઊંધું રાખવું. ચોથી ભૂલ, સાવરણું લગાવતી વખતે ગુસ્સો કે નકારાત્મક માનસિકતા રાખવી. પાંચમી ભૂલ, સાવરણું લગાવતી વખતે ટીવી કે મોબાઈલ જોવું. છઠ્ઠી ભૂલ, સાવરણું લગાવ્યા પછી તેને ભીના કરવું. સાતમી ભૂલ, સાવરણું લગાવતી વખતે કોઈ શુભ મંત્રનો જાપ કરવો. આઠમી ભૂલ, સાવરણું લગાવતી વખતે ઉતાવળ કરવી. નવમી ભૂલ, સાવરણું લગાવતી વખતે ધૂળને એકઠી કરીને ઘરની અંદર જ રાખવી. 10મી ભૂલ, સાવરણું લગાવીને અધૂરું છોડી દેવું. આ બધી ભૂલો ઘરની ઉર્જાને નકારાત્મક અસર કરે છે અને લક્ષ્મી માતાના અપ્રસન્ન થવાનું કારણ બને છે. હવે ચાલો જાણીએ કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવા સાથે જોડાયેલા કેટલાક સામાન્ય પ્રશ્નો અને તેમના જવાબો. પ્રશ્ન: શું સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવું જરૂરી છે? જવાબ: હા. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સમયે સાવરણું લગાવવું અત્યંત શુભ છે. તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા લાવે છે.
પ્રશ્ન: શું પુરુષો પણ સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવી શકે છે? જવાબ: હા, કોઈ પણ વ્યક્તિ આ સમયે સાવરણું લગાવી શકે છે. પરંતુ પરંપરાગત રીતે ઘરની સ્ત્રી જ આ કામ કરે છે, કારણ કે તે ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. પ્રશ્ન: જો હું સવારે 9 વાગ્યા પછી સાવરણું લગાવું તો શું થાય? જવાબ: 9 વાગ્યા પછી સાવરણું લગાવવું અશુભ નથી, પણ તેનો લાભ ઓછો થાય છે. 6 થી 9 વાગ્યાનો સમય સૌથી શુભ છે. પ્રશ્ન: શું રવિવારે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવી શકાય? જવાબ: હા, રવિવારે પણ આ સમયે સાવરણું લગાવી શકાય છે. પરંતુ કેટલાક લોકો રવિવારે સાવરણું લગાવવાનું ટાળે છે, કારણ કે તે દિવસ સૂર્યદેવને સમર્પિત છે. જો કે વાસ્તુશાસ્ત્રમાં આનો કોઈ સખત પ્રતિબંધ નથી. પ્રશ્ન: શું સાવરણું લગાવતી વખતે પાણીનો ઉપયોગ કરી શકાય? જવાબ: સાવરણું લગાવતી વખતે પાણીનો ઉપયોગ ન કરવો. સાવરણું શુષ્ક હોવું જોઈએ. વિના સાવરણાનો ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. પ્રશ્ન: સાવરણું લગાવ્યા પછી તેને ક્યાં રાખવું જોઈએ? જવાબ: સાવરણું લગાવ્યા પછી તેને ઘરની સૂકી અને હવાદાર જગ્યાએ રાખવું જોઈએ. તેને ક્યારેય ઊંધું ન રાખવું. તેને મુખ્ય દરવાજાની નજીક અથવા સીડીની નીચે ન રાખવું. પ્રશ્ન: સાવરણું લગાવતી વખતે કઈ દિશા તરફ મુખ કરવું જોઈએ? જવાબ: સાવરણું લગાવતી વખતે પૂર્વ દિશા તરફ મુખ કરવું શુભ છે. જો શક્ય ન હોય તો ઉત્તર દિશા તરફ પણ મુખ કરી શકાય છે. દક્ષિણ દિશા તરફ મુખ કરીને સાવરણું લગાવવું ટાળવું જોઈએ. હવે ચાલો સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાના વૈજ્ઞાનિક કારણો પણ સમજીએ. સવારનો સમય એ દિવસનો સૌથી શાંત સમય છે. આ સમયે આપણું મન શાંત અને એકાગ્ર હોય છે, જે સફાઈ માટે અનુકૂળ છે. સવારે સૂર્યોદય પછી વાતાવરણમાં ભેજ ઓછો હોય છે અને ધૂળના કણો જમીન પર સ્થિર હોય છે, જે સાવરણું લગાવવાનું સરળ બનાવે છે. આ સમયે સાવરણું લગાવવાથી ઘરમાં તાજી હવાનો પ્રવાહ વધે છે. સવારે 6 થી 9 વાગ્યા દરમિયાન આપણા શરીરની વાત દોષ પ્રબળ હોય છે, જેમાં મન શાંત અને સ્થિર હોય છે. આ સમયે થતી શારીરિક પ્રવૃત્તિ, જેમ કે સાવરણું લગાવવું, શરીરને સક્રિય અને ઉર્જાવાન બનાવે છે. આધુનિક સંશોધનો દર્શાવે છે કે સવારે શારીરિક પ્રવૃત્તિ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે, તણાવ ઓછો થાય છે અને દિવસ દરમિયાન વધુ ઉર્જા મળે છે. હવે ચાલો સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાનો સંબંધ ઘરની લક્ષ્મી સાથે સમજીએ. વાસ્તુશાસ્ત્રમાં એવી માન્યતા છે કે માં લક્ષ્મી સ્વચ્છ ઘરમાં વાસ કરે છે. સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાથી ઘર પૂર્ણપણે સ્વચ્છ થઈ જાય છે અને માં લક્ષ્મીનો વાસ વધે છે. જે ઘરમાં નિયમિતપણે સવારે સાવરણું લગાવવામાં આવે છે, ત્યાં લક્ષ્મી માતા ક્યારેય નારાજ થતી નથી. આ ઉપરાંત સવારે સાવરણું લગાવવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને ઘરમાં ક્યારેય ધનની તંગી રહેતી નથી. તેથી દરેક ઘરમાં સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાની આદત હોવી જોઈએ. હવે ચાલો જાણીએ કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવતી વખતે કેટલીક ખાસ સાવચેતીઓ પણ છે, જે ખાસ કરીને સ્ત્રીઓ માટે છે. ગર્ભવતી સ્ત્રીઓએ સાવરણું લગાવવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં વાળવું અને ઝૂકવું પડે છે, જે ગર્ભ માટે હાનિકારક હોઈ શકે છે. તેઓ ઘરના કોઈ અન્ય સભ્યને આ કામ સોંપી શકે છે. જો કોઈ સ્ત્રી બીમાર હોય તો તેણે પણ સાવરણું લગાવવાનું ટાળવું જોઈએ. માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓ સાવરણું લગાવી શકે છે, પરંતુ તેમને ધ્યાન રાખવું જોઈએ કે તે સમયે તેઓ કોઈ ધાર્મિક કાર્ય ન કરે. જો કે સાવરણું લગાવવું એ ધાર્મિક કાર્ય નથી, પરંતુ એક ઘરેલું કાર્ય છે, તેથી તે કરી શકાય છે. સ્ત્રીઓએ સાવરણું લગાવતી વખતે હળવા વસ્ત્રો પહેરવા જોઈએ, જેથી તેમને અનુકૂળ રહે. હવે ચાલો સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવા સાથે સંકળાયેલા કેટલાક ધાર્મિક સંદર્ભો પણ જાણીએ. હિન્દુ ધર્મમાં સવારે સાવરણું લગાવવાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સવારે સાવરણું લગાવવામાં આવે છે, ત્યાં દેવી લક્ષ્મી, દેવી સરસ્વતી અને દેવી દુર્ગાનો વાસ હોય છે. આ ત્રણેય દેવીઓ સુખ, સમૃદ્ધિ અને શક્તિનું પ્રતીક છે. સવારે સાવરણું લગાવવાથી આ ત્રણેય દેવીઓ પ્રસન્ન થાય છે અને ઘરના સભ્યોને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત સવારે સાવરણું લગાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધે છે, જે ધ્યાન અને પૂજા માટે અનુકૂળ છે. ઘણા લોકો સવારે સાવરણું લગાવ્યા પછી જ પૂજાપાઠ કરે છે, કારણ કે તે ઘરને શુદ્ધ કરે છે. હવે ચાલો સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવા વિશે કેટલીક વાસ્તુ ટિપ્સ જાણીએ, જે તમને ઘરની ઉર્જા જાળવવામાં મદદ કરશે. ટીપ 1: સાવરણું લગાવવાનું કામ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને કરો. ટીપ 2: સાવરણું લગાવતી વખતે મન શાંત અને સકારાત્મક રાખો. ટીપ 3: સાવરણું લગાવ્યા પછી તેને સૂકી અને હવાદાર જગ્યાએ સીધું રાખો.
ટીપ 4 સાવરણું લગાવવાનું કામ ઘરની અંદરથી બહારની તરફ કરો. ટીપ 5 સાવરણું લગાવતી વખતે કોઈ મંત્ર કે શ્લોકનો જાપ ન કરો. ટીપ 6 સાવરણું લગાવ્યા પછી તેને ભીનું ન કરો. ટીપ 7 સાવરણું લગાવતી વખતે ધૂળને એકઠી કરીને ઘરની બહાર કાઢો. ટીપ 8 સાવરણું લગાવતી વખતે કોઈ ઉતાવળ ન કરો. ધીમે ધીમે અને શાંતિપૂર્વક સફાઈ કરો. ટીપ 9 જો શક્ય હોય તો સાવરણુંને કુદરતી સામગ્રી જેમ કે નાળિયેરના પાન અથવા ઘાસથી બનેલું હોવું જોઈએ. ટીપ 10 સાવરણું લગાવવાનું કામ દરરોજ સવારે 6 થી 9 વાગ્યે કરવાની આદત કેળવો. અંતમાં હું તમને કહેવા માંગુ છું કે સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવું એ ખૂબ જ સરળ પણ અત્યંત અસરકારક વાસ્તુ ઉપાય છે. તે ઘરની સકારાત્મક ઉર્જા જાળવવા અને લક્ષ્મી માતાનો આશીર્વાદ મેળવવા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમે આ ટિપ્સનું પાલન કરો છો તો તમારું ઘર સ્વચ્છ, સકારાત્મક અને સમૃદ્ધ રહેશે. યાદ રાખો, ઘરની સ્ત્રી ઘરની લક્ષ્મી છે અને તેણે ઘરની સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જાનું ધ્યાન રાખવું જોઈએ. સવારે 6 થી 9 વાગ્યે સાવરણું લગાવવાની આદત તમારા ઘરને સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરી દેશે. તો આજથી જ આ ટિપ્સને અપનાવો અને તમારા ઘરમાં સકારાત્મક પરિવર્તન જુઓ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવા જ વધુ વાસ્તુ ટિપ્સ, જ્યોતિષ ઉપાયો અને આધ્યાત્મિક માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પૂછવા માટે સ્વાગત છે. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.